આજે આપણે આવી ગયા દિવ્ય ગુરુકુળની મુલાકાતે. ગુરુકુળની મુલાકાતે આજે આપણે આવી ગયા છીએ અને આપણે ધીમે ધીમે આગળ વધતા જ આપણે છે ને તમે જોઈ શકો છો દાદા હનુમાન દાદાની મૂર્તિ છે, જોઈ શકો છો. હા, તમને હું દર્શન કરાવું. અહીંયા ગુરુકુળે હનુમાનજીની મૂર્તિ બેસાડેલી છે, તમે બધા દર્શન કરી લો. અહીંયા હનુમાનજીનું મંદિર બહાર છે, અંદર આપણે દર્શન કર્યા અને અહીંયા પાસે એક કેન્ટીન છે, જોઈ શકો છો તમે. અહીંયા સિક્યોરિટી ગાર્ડ પણ મૂકેલા છે, આ ભાઈ બેઠા છે. હવે આપણે સ્કૂલની અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ. આખું કેન્ટીન છે, આ કેન્ટીનની અંદરથી આ બધે બેસવા માટે અહીંયા તમે જોઈ શકો છો બાળકોને બધું બેસવા માટે છે. બાળકો બેસીને નાસ્તો ને એવું કરી શકે છે. અહીંયા એક ઝૂલો છે ને આપણો ફ્રેન્ડ ઝૂલી રહ્યો છે. અહીંયા સામે પણ એક ઝૂલો છે ને આ આખી ઓફિસ સામેની રહી ઓફિસ છે. મુલાકાત લઈએ. આખો સ્પેશિયલ રૂમ છે, ત્યાં એક બેડ આવેલો છે અને આપણે ચાલી શકો છો. આ બધી સ્કૂલ છે, આ આખી સ્કૂલ એરિયો છે. અહીંયા બધા છોકરા ભણે. આ બધી રૂમો ભણવાની છે, જોઈ શકો છો તમે. 1 થી 12 ધોરણ દિવ્ય ગુરુકુળમાં છે, જોઈ શકો છો. અહીંયા અંદર આવતા સામે બગીચો આવેલો છે. બગીચાની પડખે આખો એરિયામાં બાળકો રમી શકે એવું છે અને ખેલ મહાકુંભમાં અંદર બાળકો બધા ભાગ લે છે અને અહીંયા રમવાની કૃતિઓ પણ છે, તમે જોઈ શકો છો. મિત્રો, હવે આપણે પ્રાર્થના ખંડની મુલાકાત લઈએ. અહીંયાથી પશ્ચાત આપણે ઘનશ્યામ મહારાજની મૂર્તિ બિરાજમાન છે અને આ આખો પ્રાર્થના હોલ છે. અહીંયા બાળકો સવારમાં બધા પ્રાર્થના કરે છે. તમે જોઈ શકો છો આખો પ્રાર્થના હોલ છે અને સામે ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે અને ઉપર તમે બધા જોઈ શકો છો સુવિચારો બધા લખ્યા છે, તમે બધા જોઈ શકો છો. અને સામે આખું પ્રોજેક્ટર છે, ત્યાં આપણે બાળકો બધા છે ને ફ્રી ટાઈમમાં બાળકોને રામાયણ અને મહાભારતના વિડીયો દેખાડે છે, તમે બધા જોઈ શકો. ફિલ્ટર પાણીની પણ વ્યવસ્થા છે અને અહીંયા નળ ને એવું બધું મૂકેલું છે અને ફિલ્ટર અહીંયા મૂકેલું છે. અને હવે તમને ક્લાર્ક રૂમ દેખાડું. અહીંયા બાળકોને રમવા માટેનું બધી વ્યવસ્થા છે અને જોઈ શકો. દર શુક્રવારે ટેસ્ટ લેવામાં આવે છે અને અહીંયાથી સીધો બાળકોને ઓનલાઈન તેમના ઘરેથી છે ને બધાને હોમવર્ક મોકલવામાં આવે. ઘરે હોમવર્કથી ખબર પડે વાલીઓને શું હોમવર્ક આપ્યું છે અને ઓનલાઈન જોઈ શકો છો. અને ઓનલાઈન બધા વિડીયો નાખે ભણાવવાના એ પણ તમે ઘરેથી જોઈ શકો છો. આખી પ્રિન્સિપલ ઓફિસ છે અને પ્રિન્સિપલ ઓફિસની અંદર સામે જ કેમેરા મૂકેલા છે. કેમેરા LCDમાં બધું દેખાય છે. 24 કલાક કેમેરા ચાલુ રહે છે. કોઈ પણ ફરિયાદ હોય એ આ રૂમમાં આવી ફરિયાદ જમા. કોમ્પ્યુટર લેબ દેખાડી. દિવ્ય ગુરુકુળની અંદર કોમ્પ્યુટર લેબ પણ આવેલો છે, તમે જોઈ શકો છો. હવે આપણે કોમ્પ્યુટર લેબમાં એન્ટ્રી લઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કોમ્પ્યુટર લેબ આખો કોમ્પ્યુટર લેબ છે. બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. આખો કોમ્પ્યુટર લેબ છે, તમે જોઈ શકો છો. માટે હોસ્ટેલની પણ સુવિધા છે, તમે જોઈ શકો છો. આ બધા હોસ્ટેલના રૂમો છે. અહીંયા છોકરા માટે 1 થી 14 રેસિડેન્ટ રૂમ છે. હોસ્ટેલની વ્યવસ્થા સારી છે, તમે બધા જોઈ શકો છો. 1 થી 14 રૂમ છે, તમે જોઈ શકો છો. અને આ જોઈ શકો છો આ આખી KG1ની રૂમ છે.
અને અહીંયા દિવાલ પર સુવિચાર લખેલા છે. એ બધાય આપણે જીવનમાં લેવા એવા છે અને છોકરાને અહીંથી પ્રેરણા સારી મળે છે. તમે જોઈ શકો છો. અહીંયા 9મા ધોરણના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. ચાલતા ગૌશાળા તમને બધાને દેખાડું. નિશાળની પોતાની ગૌશાળા છે. તમે બધા ગૌશાળાની મુલાકાતે જરૂરથી આવો. સ્કૂલનું પોતાનું પાર્કિંગ એરિયા છે. તમે જોઈ શકો છો. સ્કૂલનું પોતાનું પાર્કિંગ એરિયા બહુ મોટું છે. તમે જોઈ શકો છો. આપણે ગૌશાળાની અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો. આ ગાયો માટે ગાયો બધી તડકે બાંધી છે. એટલે એક વાછરડું અંદર છે. જોઈ શકો છો તમે. આ સ્કૂલનું પોતાનું જ છે. એટલે વિડીયોમાં બધા બન્યા રહેજો. તમને હું દેખાડું આખી ગૌશાળા સ્કૂલની. અહીંયા બધી ગાયો ચરી રહી છે અને આ બધું સ્કૂલનું જ છે. જોઈ શકો છો તમે. આ બધી ગાયો અહીંયા ચરી રહી છે અને અહીંયા તેના વાછરડા છે. જોઈ શકો છો. વાછરડાને નોખા બાંધ્યા છે અને ગાયોને પણ નોખી બાંધી છે. અહીંયા અમારે ગુરુકુળમાં સાક્ષાત શ્રી હનુમાનજી મહારાજ વિરાજમાન છે. અમે તેમની રોજ સેવા કરીએ છીએ. અમને તેમનો નિજ અનુભવ છે. અહીંયા દર શનિવારે શ્રદ્ધાળુ ચાલીને આવે છે. અહીંયા બધા શ્રદ્ધાળુ તેમની માનતા કરે છે અને તમે પણ તેમની માનતા કરીને જુઓ. તમારા સંકલ્પો 100% સિદ્ધ થશે અને થશે. જય શ્રી કષ્ટભંજન દેવ. અહીંયા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સ્થાપના આપણે શુક્લ પંડિતો દ્વારા વિધિ વિધાનથી કરેલ છે. સાક્ષાત શ્રી સાળંગપુરવાળા હનુમાનજી દાદાનું આહવાન કરી અને આ દાદાની પ્રતિષ્ઠા કરી છે. અમને તો નિજ અનુભવ છે કે આ દાદા અમારા સંકલ્પો તો પૂર્ણ કરે છે. દર શનિવારે અનેક શ્રદ્ધાળુઓ ચાલીને આવે છે. એમના સંકલ્પો પણ દાદા અહીંયા બિરાજમાન છે એ સિદ્ધ કરે છે. માટે આપને કોઈ દુઃખ હોય, કોઈ પીડા હોય તો આ દાદાની માનતા કરવાથી અવશ્ય આપના દુઃખ અને પીડા દૂર થશે. જેથી આ દાદાની માનતા કરો અને અહીંયા ચાલીને આવો તો દાદા આપના તમામ સંકલ્પો સિદ્ધ કરશે. એવી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને પ્રાર્થના. અહીંયા તમે જોઈ શકો છો. સ્કૂલની બાજુમાં આખો કેન્ટીન એરિયો છે. તમે જોઈ શકો છો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં. આજે અમારી ચેનલ આવડી છે, મોટી થતા વાર નહીં લાગે. સબસ્ક્રાઈબ કરો મિસ્ટર સોલંકી.